हेलो गुटन टाग लास्ट टाइम મિલન સાથે આપણે કરેલું અને ટાઈ લાઇન્સમાં જે ક્વેશ્ચન પૂછવાનું છે એ એન્ડ થઈ ગયેલું બરાબર છે. એની પહેલા એક રેકોર્ડિંગ મેં મોકલેલું હતું એ અત્યારે મેં ચેક કરી લીધું બધું અવેલેબલ છે. જો નાવ ટાઇલ્સ વાય ની અંદર શું છે? એક્સપ્રેશન. ફરીથી એક્સપ્રેશન ટાઇલ્સ વાય. સ્પીકિંગમાં ટાઇલ્સ વાયમાં શું છે? બીટન એટલે રિક્વેસ્ટ કરે. તો આપણે રિક્વેસ્ટ કરવાની છે. ફોર એક્ઝામ્પલ, હું આવી રીતે કૂપન ઉચકું છું અને કૂપનમાં ફોટો હશે. ફોટો કોઈ પણ વસ્તુનો હોઈ શકે છે. એ વસ્તુથી શું ક્રિયા કરી શકાય એ ક્રિયાનું વર્બ આવડવું બહુ જરૂરી છે. તો જ આપણે રિક્વેસ્ટ થશે. જેમ કે પાણી હોય તો પાણી પીવાય અથવા પાણી મંગાય. જ્યારે એની સામે ફૂટબોલ હોય તો ફૂટબોલ રમાય. તો રમવાની રિક્વેસ્ટ આપણે કરી શકીએ છીએ. સમજ પડે છે તમને આખી વસ્તુ? તો આ રીતે થાય. પણ એમાં અમુક વસ્તુ જે છે બહુ સ્પેસિફિક હોય છે. એના હું તમને અત્યારે લખાવી દઉં છું. જે વર્બ્સ છે તે. ફોર એક્ઝામ્પલ, અમુક વસ્તુ એટલે કે તમને એક રેડિયોનું પિક્ચર આપેલું હોય અને રેડિયોના પિક્ચરમાં અથવા તો ટીવીના પિક્ચરમાં બહુ અવાજ આવતો હોય એવું હોય. મીન્સ ચાલુ છે, બહુ લાઉડલી ચાલુ છે એવી રીતનું હોય. ઓકે, તો રેડિયો ચાલુ છે તો ચાલુ રેડિયો, ચાલુ ટીવી, પછી મોબાઈલ ફોન પડ્યો છે એમાંથી અવાજ આવતો હોય એવું પિક્ચર હોય. તો ઇટ મીન્સ સામેવાળાને રિક્વેસ્ટ કરવી કે કાં તો સ્વિચ ઓફ કરો કાં તો ધીરો. તો સ્વિચ ઓફ કરવી, જેમ કે કમ્પ્યુટર ચાલુ છે, લેપટોપ ચાલુ છે, એને સ્વિચ ઓફ કરાય, એને બંધ ના કરાય. જેમ કે ક્લોઝ ધ લેપટોપ એ ના આવે. સ્વિચ ઓફ ધ લેપટોપ બરાબર છે. ક્લોઝ ધ ડોર થઈ શકે. સમજ પડી? તો આપણે એ અત્યારે કરી લઈએ. બરાબર. હવે જો અહીંયા સ્પેશન ટાઇલ્સ બાય બીટા રિક્વેસ્ટ કરવાની આપણે કરીએ. હવે રેડિયો કોઈનો શરૂ છે અથવા અવાજ કરે છે. રેડિયો હોઈ શકે, ફોન હોઈ શકે, લાઉડ સ્પીકર હોઈ શકે. બરાબર છે. તો એને આપણે ધીરો કરવાની રિક્વેસ્ટ કરી શકીએ. પહેલું ધીરો કરવાનું, બીટેથી ચાલુ કરવાનું. બીટે એટલે પ્લીઝ. બીટે માખન ઝી, અને ઝી થી રિક્વેસ્ટ તમે કરીને જ કરાય માનવાચક. બીટે માખન ઝી દાસ રાડિયો લાઈઝ. ક્લિયર? હવે માનો કે આ રિક્વેસ્ટ આપણે તો કરી તો સર્કલ ફરશે. આપણી બાજુવાળાને રિક્વેસ્ટ કરશું, એ એની બાજુવાળાને કરશે, એ એની બાજુવાળાને કરશે. એવી રીતે ગોળ ફરીને આપણી લેફ્ટ સાઈડ ઉપર હશે કે રાઈટ સાઈડ ઉપર હશે ત્યાંથી સર્કલ આપણી પર કરશે. એટલે કે આપણી બાજુવાળો પણ આપને રિક્વેસ્ટ કરશે. હવે માની લો કે આ રિક્વેસ્ટ આપણી બાજુવાળાએ આપણને કરી છે, તો આખા સેન્ટેન્સમાં આનો રિસ્પોન્સ આપવાનો છે. ઘણા ખાલી યા બીટે, યા એવું કરે, એમાં ફૂલ માર્ક નહીં મળે. ક્લિયર છે? તો અહીંયા યા ઈશ માખે દાસ રાડિયો લાઈઝ. ક્લિયર થાય છે? પછી અહીંયા રિક્વેસ્ટ કરી એટલે આપણે રૂડલી એમ તો કહેવાય નહીં કે મારી પાસે ટાઈમ નથી. હવે રેડિયો સ્વિચ ઓફ કરવા માટે બીટે માખન જી દાસ રાડિયો. અહીંયા સ્વિચ ઓફમાં આઉફ માખન આવશે, સોરી શું માખન આવી શકે છે, બટ માખન જે છે એ ઓપન ક્લોઝમાં યુઝ થશે. એટલે અહીંયા માખન વર્બ નહીં વપરાય. બરાબર છે? માખન વર્બ વપરાશે નહીં. અહીંયા વપરાશે. આ માખન એટલા માટે લીધું છે તમને યાદ રહી કે મેં લખીને પાછું ભૂસું હતું. અહીંયા શાલ્ટન, આઈન શાલ્ટન, આઉસ શાલ્ટન.
Bitte schalten Sie das Radio aus. Please switch off the radio. Ja, ich schalte das Radio aus. બરાબર છે. હવે માની લો કે ટીવી બંધ છે, બંધ હોય તો સ્વિચ ઓન કરવાની રિક્વેસ્ટ આપવી પડે આપણે. રેડિયો બંધ છે તો શરૂ કરવાની રિક્વેસ્ટ આપવી પડે. તો bitte schalten Sie den Fernseher ein. Einschalten એટલે સ્વિચ ઓન. જવાબમાં ja, ich schalte den Fernseher ein. ક્લિયર થાય છે. આ થઈ ગયું સ્વિચ ઓન કરવાનું. સ્વિચ ઓન, સ્વિચ ઓફ. હવે માની લો કે ડોર છે, યા તો ડોર હોય તો ડોર ઓપન કરાય, ડોર ક્લોઝ કરાય. બરાબર છે. વિન્ડો હોય તો વિન્ડો ઓપન કરાય, વિન્ડો ક્લોઝ કરાય. તો અહીંયા આવી રીતે કોઈ પણ વસ્તુ ઓપન ક્લોઝ કરવાનું. જેમ કે ફ્રીજ ઓપન હોય તો મમ્મી આપણને શું કહે? ફ્રીજ બંધ કર. સેમ વસ્તુ ફ્રીજ બી હોઈ શકે છે. જો હિયર ein moment. ઓકે, જો હિયર તમારે આવેલું હોય સુંબાઈ સ્પીલ કે ડોર હોય, ફ્રીજ હોય, એ વસ્તુ ક્લોઝ કરવી, ઓપન કરવી, તો અહીંયા રિક્વેસ્ટ થઈ શકે bitte machen Sie das Fenster, ein Moment, ફોન